ગુજરાત વિશ્વકોશના માનનીય અધ્યક્ષ શ્રી કુમારપાળભાઈ દેસાઈ, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રીતિબેન અને અહીં ઉપસ્થિત સૌ સાહિત્ય રસિક સજ્જનો, હજી એક શ્રોતાનો મારે ઉલ્લેખ કરવાનો છે, કારણ કે આજની જે મારી વાતચીત છે, ખરેખર વક્તવ્ય પણ નથી, વ્યાખ્યાન તો છે જ નહીં, તો મારું એક પાત્ર પણ અહીંયા હાજર છે મારી વાર્તાઓનું, મારી નવલકથાનું. ઈશ્વરભાઈ પટેલ, જે અમેરિકાવાસી છે પણ હમણાં અહીંયા આવ્યા છે અને હવે અહીં સ્થાયી થયા છે, જેમણે મને અમેરિકા બોલાવીને નવલકથા લખાવી પુષ્પદા. જરા ઊભા થાય એવી વિનંતી બધાને, ધ્યાન પડે, જરા ઊભા થાવ એકવાર. ઈશ્વર પટેલ, આ એક જ માણસ એવો છે જેને વેર લેવા માટે નહીં, પણ પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે, આક્રોશ વ્યક્ત કરવા માટે તલવાર કે ગન ન ઉપાડી કલમનો ઉપયોગ કર્યો, અને એ પણ અમેરિકા બેઠા બેઠા. બધા મારા મિત્રો સમર્થ વાર્તાકાર કિરીટ દુધાત બેઠા છે, નિરંજન ત્રિવેદી બેઠા છે, બધા કોના નામ લઉં અહીંયા હું. સારા વાર્તાકારો બેઠા છે, એટલે એમની પાસે મારે બધી મારી વાત કરવાની છે, જરા સંકોચ તો થાય જ છે, પણ મારી આ કેફિયત છે, એટલે એમાં મને બહુ આનંદ થાય છે કે મને આ વાત રજૂ કરવાની તક મળે છે. બેને કેવું, પ્રતિબેને સાચી વાત છે, મારી નવલકથાઓ સાચ છે અને મોટે ભાગે મીડિયામાં જાય છે, વિઝ્યુઅલ મીડિયામાં જાય છે, પણ બેઝિકલી હું વાર્તાકાર છું. બેઝિકલી નવલકથા છે, મારી વાર્તાઓનું બૃહદ સ્વરૂપ સમજું છું. ઝબકાર જે મારું શબ્દચિત્રોનું સ્વરૂપ છે, એ પણ એક વાર્તાત્મક હોવાને કારણે લોકપ્રિય થયું. ભલે હું ઇન્ટરવ્યૂ પર આધારિત લખતો હોઉં, જોઈને લખતો હોઉં, પણ જ્યારે ઢાળામાં જ્યારે ઢળું છું ત્યારે વાર્તાના સ્વરૂપમાં, વાર્તાત્મક સ્વરૂપમાં આવે છે. નરી વાર્તા નથી હોતી. આજનો વિષય છે કે વાર્તા ક્યાંથી મળે છે. પ્રશ્ન ધારીએ એટલો સહેલો નથી. કોઈ કંઈક વાર્તા તો, ને કોઈ ઘટના જોતા હશો, ને કોઈ પ્રસંગ જોતા હશો, અને તમે લખી નાખતા હશો. નવલકથા પણ તમે કોઈ ઘટના પરથી લખી નાખી છે, કોઈની જિંદગીની વાત પરથી, ક્યાંક વાંચેલી છાપામાંથી વાત વાંચી હોય તો, પણ મારા માટે એ સાચું નથી. હા, શરૂઆતના તબક્કામાં મારી 15-16 વર્ષની ઉંમરે જે શરૂઆત કરી ત્યારે એ કાચી ઉંમરના હિસાબે એ વખતે એવું જ હોય ને કે જોયેલું ને જાણેલું આવતું હોય. એક હતું મેગેઝિન, નામ વિશ્વ વિજ્ઞાન મેગેઝિન હતું. કદાચ મારી આગલી પેઢીના લોકોને યાદ હશે, નામ વિશ્વ વિજ્ઞાન, અને સલાપસ રોડથી બહાર પડતું. એ ગરીબોનું અખંડાનંદ કહેવાતું. તમે જૂના આંખો જો પડે તો જોજો હાથમાં કે અખંડાનંદની જે ધાટી છે, જે પદ્ધતિ છે, એ જ બરાબર કોપી ટુ કોપી એ પ્રમાણે એ મેગેઝિન બહાર પડતું. એ કોનું હતું મને ખબર નથી, સારો સમય ચાલ્યો, પણ અખંડાનંદની જ બરાબર પરંપરામાં એમણે લેખકોને પોષ્યા એ વખતે. એટલે મારી તો કાચી ઉંમર, 15-17 વર્ષની ઉંમર, મારી બાને વાંચવાનો બહુ શોખ, લખવાનો શોખ થોડો ઘણો મને થયો. તો એ વખતે તો એ અવસ્થા પ્રમાણે જોયેલું ને જાણેલું લખતા હોઈએ, અને એમાં નામ છપાય એટલે ધન્ય થઈ જાય. 10 પ્રસંગ મોકલોમાંથી એક જ છપાય. એક મારું વતન જેતપુર છે સૌરાષ્ટ્રમાં, જે સાડી માટે પ્રખ્યાત છે, મધ્ય સૌરાષ્ટ્રમાં. તો મારે ત્યાં એક ફૂલશંકર કરીને આવતા સગા મારા, જે એસટીમાં ત્યાં હતા કર્મચારી, અને એ પછી જાતની વાતોના એ વાતરસિયા હતા. એ જાતની વાતો કરે, કેમ કે એક મુસાફરના ખિસ્સામાં કોઈ ટિકિટ માગી ટીસીએ, એટલે ટિકિટ જડીની ખિસ્સામાંથી, એટલે આખો કોટ ખાલી કર્યો, માંડ ટિકિટ શોધી. એટલે પછી એમ કે એમણે એને કહ્યું કે આ તો કોટ છે કે કબાટ. આ શબ્દ મને સ્પર્શી ગયો. મેં એની પરથી જોયેલું ને જાણેલું લખી કે આવો કિસ્સો બન્યો, એમ કરીને મેં મોકલું વિશ્વ વિજ્ઞાનને. રમણ નાવલીકર તંત્રી હતા એના. આઈ ડોન્ટ નો કે અત્યારે ક્યાં છે, શું છે, એના વિશે મને કશી ખબર નથી. પણ પહેલાં પહેલો મારો કાન પકડનાર એ
કે આ તમારું જોયેલું ને જાણેલું માટે યોગ્ય નથી, પણ વાર્તા માટે યોગ્ય છે, કારણ કે એમાં અતિશયોક્તિ છે, તમે થોડુંક ઘરનું ઉમેર્યું છે. જો એવું હોય તો પછી આ સત્યકથામાં જોયેલું ને જાણેલુંમાં એ ન આવે, એ આવે વાર્તા. તમે વાર્તા લખો, શીર્ષક આ જ રાખજો. પહેલાં મને ખબર પડી કે સત્ય ઘટના એમને લખી નાખવી એ શું ને વાર્તા એટલે શું. બહુ પ્રાથમિક અવસ્થા, બહુ પ્રાથમિક સમજણ હતી. એ પછી ઘણી આગળની વાત છે. વાર્તા તો આખો બીજો પદાર્થ જ છે આખો. પણ આ વસ્તુએ મને વાર્તા લેખનને માર્ગે ચડાવ્યો. એ પછી ઘણા બધા કિસ્સાઓ જોતો સમાજમાં, બનતું ઘરની આજુબાજુ. પણ વાર્તા લખી શકાતી નહોતી. બીજા કોઈની વાર્તા વાંચું ત્યારે થાય કે આ તો વાર્તા લખી. હું તો જે લખું છું એ રિપોર્ટિંગ લખું છું, અથવા એક મજાનો પ્રસંગ લખું છું, એનાથી મનોરંજન થાય છે લોકોને, બહુ તો મનોરંજન થાય છે. પણ જીવનનું કોઈ સત્ય કે કોઈ ચિરંતન સત્ય એમાંથી આવતું નથી. કોઈ નથી આપણે સ્પર્શે એ વાત આપવાની. એ ઉંમર એવી હોય ને કે કૌતૂહલ પણ હોય અને વિસ્મય પણ હોય. બંને વચ્ચે બહુ મોટો ફેર છે. લાગે બે પર્યાયવાચી શબ્દો, પણ એ નથી બરાબર. વિસ્મય, કુતૂહલમાં તો ખાલી જિજ્ઞાસા જાણવાની કે આમ કેમ, અને વિસ્મય છે એ આશ્ચર્ય. આ કેમ બનતું હશે, આવું કેમ થાય, એ કુતૂહલથી કંઈક જુદી વસ્તુ છે. એટલે એ વખતે આંખોમાં મને રમણ નવલીકરના પત્ર પછી એક કુતૂહલને બદલે વિસ્મય આવવા માંડ્યું મારા મનમાં કે જિંદગી, આ કેવી જિંદગી આવી, આમ કેમ? જિંદગીના આટલા બધા પડ છે, દેખાય છે આવું, ને છે બધું આ રીતે છે, આને વાર્તા રીતે કેમ ઉતારી શકાય? એમાં પહેલી જે ઘટના મારી જિંદગીમાં વિસ્મય અને કુતૂહલ બેનું મિશ્રણ, એ તમને કહું. વતન જેતપુર મારું, અને અમારા સગાવાળાઓ બધા અમરેલી. હું તો મારું વતન પણ અમરેલી બેઝિક. એટલે જેતપુરથી અમરેલી જવાનું હોય આજ તો 1.5 કલાકમાં પહોંચી જવાય છે. એ તો 6 કલાક થતા ગાડી બદલાવી પડતી ખીજડીયા જંકશન. અમરેલી પહોંચીએ, વળી પિતાની આંગળીએ ગયા હોય એટલે બહુ જ એક જાતનો આનંદ, રોમાંચ હોય મુસાફરીનો. તો અમરેલી સ્ટેશને ઉતરીએ, કુટુંબ સાથે હોય, પિતા હોય, માતાજી હોય, ભાઈ હોય, બહેન હોય. ત્યારે એક સ્ત્રી મને જોવા મળે દર વખતે અચૂકપણે, કોટ પેન્ટ પહેરેલી. અલબત્ત કોટ પેન્ટ ચોળાયેલા, એકદમ અપ ટુ ડેટ, ઇસ્ત્રી ટાઈટની, માથે હેઠ, સ્ત્રી હાથમાં ટિફિન. અને એ સ્ત્રી ગાડી ઊભી રહે એટલે ડબ્બે ફરે, ટિફિન હાથમાં હોય ને આમ કરતી ફરે. હું જેટલી વાર ગયો હોઈશ અમરેલી સારે માટે પ્રસંગે, દરેક વખતે મને આ સ્ત્રી જોવા મળે. આ કીધું ને પહેલાં પહેલી વાર્તા કે આથી મળી, એ હજી વાર્તા નથી મળી, આ તો ખાલી મને ઘટના મળી એની વાત થાય છે. એટલે એક દિવસ મારે પિતાને પૂછ્યું કે આ કોણ છે? કારણ કે મારા પિતા તો મૂળ અમરેલીના ને, અમે જેતપુરમાં જન્મ્યા, એટલે અમારું વતન જેતપુર. એટલે એ તો જાણતા જ હોય પિતાજી. મને કહે આનું નામ જડી છે ને ગાંડી છે. મિત્રો પણ ગાંડી છે કોઈને બતાવતું નથી, કોઈને એ બતાવતી નથી. એટલે આટલા વર્ષોથી સ્ટેશને અમરેલીના આવે છે અને ગાડીને ડબ્બે ફરે છે. આનો ઇતિહાસ શું છે? એ પિતાએ મને વાત કરી કે બહુ સારા કુટુંબમાંથી આથી આવે છે, બહુ સારા કુટુંબની પુત્રવધુ હતી, હજી પણ છે એમ જો તો. અને એનો પતિ ઇંગ્લેન્ડ ભણવા ગયો અને લગ્ન કરીને તરત ગયેલો. થોડોક સંસાર માણ્યો છે એ લોકોએ. અમરેલી ઇંગ્લેન્ડમાં 5-7 વર્ષ ભણીને જ્યારે પાછો ભણીને ડૉક્ટર થઈને આવતો હતો, અને આ લોકોને તાર મળ્યો કે એનું નામ હતું છગનલાલ. છગનલાલ આ ગાડીમાં આવે છે, તમે બધા ટેસ્ટને લેવા માટે આવજો. એટલે બધા ટેસ્ટને લેવા માટે ગયા. પણ કમનસીબે બન્યું એવું કે ગાડી અમરેલી ટેસ્ટને ઊભી રહી એ પહેલાં અડધો કલાકે 2-3 સ્ટેશન પહેલાં એનું અવસાન થયું, એવું છગનલાલનું, ટ્રેનમાં જ. એ જોડીદારો જે જોડે હતા મુસાફરી કરનારા, એને ખબર કે આ તો અમરેલી સ્ટેશન ઉતરવાનો છે, હવે 2-3, હવે ખાલી અડધો કલાકની જ વાર છે, તો હવે આનું શું કરો? તો લાશ થઈ ગયો. એ વખતે જે નિર્ણય કર્યો હોય એ લોકોએ, પણ એ લોકોએ નિર્ણય કર્યો કે આ બધું જોશે તો આઘાત લાગશે લોકોને,
માટે એક સ્ટેશન છે માચિયાળા કરીને, ત્યાં આપણે એને લાશને ઉતારી નાખો. અને આપણા જ્યારે પહોંચીએ અમરેલી, ત્યારે આપણામાંથી બધા પહોંચે ત્યારે કે ભાઈ કોઈ ઠેકાણે ઉતરી ગયા છે, કામ છે એટલે અમુક ટેસ્ટને, અને હવે એ કાલે આવશે બીજી કોઈ ગાડીમાં. પછી જ્યારે બધું થાળે પડે ત્યારે આપણે કહીશું કે ભાઈ આ રીતે બનાવ બન્યો છે. હવે આ વાત એની ખબર ક્યારે પડે? એના ઘરના, એની માને, આ પત્ની પણ ટેસ્ટને આવ્યા હતા. એ લોકોને એમ કહ્યું, પણ આ લોકો જે બીજા હતા એ સમજી ગયા, પણ પત્ની એટલી બધી અંદરથી ઉત્તેજનામાં હતી કે મારો પતિ હમણાં ઉતરશે, હમણાં ઉતરશે, હમણાં ઉતરશે, પણ એનો પતિ ઉતરો નહીં. આ બધા ઘેરે પછી તો લોકોને કહ્યું પણ હશે કે આ તારો ભાઈ, તમારો દીકરો અવસાન પામ્યો છે ને માચડા ટેસ્ટની લાશ ઉતારી છે એમનું શબ, હવે તમે બધી વ્યવસ્થા કરો લઈ જવાની. આ સ્ત્રીને કોઈને ઘરે મોકલી અને એમ કરીને છુપાવી. આ સ્ત્રીને કદી પણ આ સ્ત્રીએ પોતાના પતિને મૃત જોયો જ નહીં, કારણ કે એ બધી અંતિમ ક્રિયાઓ કરી એને બેખબર રાખીને કરી, નહીં તો આ આઘાતથી મરી જાય. આ સ્ત્રીના મનમાં એમ દ્રઢ થઈ ગયો, મારો પતિ જીવે છે ને હવેની ગાડીમાં આવશે. બસ ધીરે 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 એ સ્ત્રી એટલી બધી એના પતિમય થઈ ગઈ ને એટલી બધી માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ કે પતિના કોટ પેન્ટ ઘરે પડ્યા હોય કે મારો પતિ ભૂખ્યો થયો હશે, માટે ટિફિન લઈને જવાનું. આ ક્રમ 25 વર્ષ સુધી ચાલ્યો. આ પહેલી વાર મારા મનમાં એક ઝટકો લાગ્યો. ઘટનો જે ઘટનાની ચમત્કૃતિ છે તો ખરી જ, પણ આની પાછળ જે ટ્રેજિક વસ્તુ, ટ્રેજડી છે જીવનની કોખ, પ્રતીક્ષા કોઈને કરવી ને કોઈનું ન આવવું, એ વસ્તુ સ્પર્શે. પહેલી વાત તો બરાબર, એ તો ઘટના જે છે બાહ્ય એ બહુ જ ભયંકર છે ને આપણને હૃદયને હલાવી નાખે એવી છે. પણ આ રીતે પછી એમ કે આ પણ કેમ લખાયા ને? કારણ કે પહેલાં મારો કાન પકડેલો રવણ નાવલી કરે કે જેમ છે તેમ લખવાનું નહીં, એ વાર્તા ન કહેવાય. એટલે હું અટકી ગયો હતો. હું એનો આભાર માનું છું જ્યાં હોય ત્યાં, હયાત હોય તો એમને પ્રણામ કરું છું કે એણે મારો કાન. પહેલાં બહુ પ્રાથમિક વાત છે, સાવ એકડિયા બગડે જેવી વાત છે. એથી આગળ વાર્તા મોટી ચીજ છે, પણ એ પછીની વાત આવે છે. પણ એ કાંઈ સૂઝે નહીં લખવાનું, અને આમ થાય અકળાયા કરવું અંદરથી. પછી 2-3 મુક્તક પણ લખેલા ચંદ્રકાંતભાઈ, મુક્તકો લખતો છંદોબદ્ધ, કાવ્યો પણ લખતો છંદોબદ્ધ, અને એ મોકલતો, એ પણ છપાતા. પણ વાર્તા માટે અંદરથી આત્મા આમ તડપે, પણ એ શક્ય બને નહીં. પછી એમ કરતાં કરતાં અમદાવાદ, પહેલાં ભાવનગર ભણવા આવ્યો, પછી અમદાવાદ આવ્યો. 2 વર્ષ ભણ્યો ભાવનગર, 2 વર્ષ અમદાવાદ ભણ્યો એચએલમાં. અને આજે અત્યારે ગર્લ્સ હોસ્ટેલ છે તેમાં પ્રથમ બોયઝ હોસ્ટેલ હતી, ત્યાં રહ્યો. એ વખતે મારા જેતપુરના પાછો એક બનાવ બન્યો કે એક સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિ માટે થઈ અને પારકાના સંતાનને ડામ દીધો છાતીએ. આ વસ્તુ પણ મને હલબલાવી ગઈ. આજે બહુ સાચી વાત છે કે પેલું ચિત્તક્ષોભ જે કહી છે આપણે, એ ચિત્તક્ષોભ થાય ત્યારે કંઈક સર્જાય. પેલું કૌંચ વધમાંની વાત તો છે જ, એ તો બહુ મોટી વાત છે. પણ બેનું તત્વતઃ એક જ છે કે તમને કોઈ ચિત્તક્ષોભ થાય તો કંઈક અંદરથી નીકળે. એટલે એ 2 ઘટના બની ત્યારે મારા મનમાં પહેલી વાત તો હતી જ સ્ત્રીવાળી વાત તો, અને પછી આ એટલે મેં 2 વાર્તાઓ જેમ તેમ લખી તો નાખી. એકનું નામ રાખ્યું અનંત પ્રતીક્ષા, બીજીનું નામ રાખ્યું હૈયાનો ડામ. અનંત પ્રતીક્ષા મેં મોકલી અશોક હર્ષને. એ ચાંદનીનો જમાનો શરૂ થઈ ચૂક્યો હતો જ ઓલરેડી. અને બીજું હતું સ્ત્રી જીવન, મધુભાઈ જોધાણીનું હતું, આવતું હતું. એ બેને મોકલી. પહેલી જિંદગીની વાર્તા કોઈ લખી, બહુ સ્થૂળ, જાડી રેખાઓવાળી, જાડા રંગોવાળી, જાડા શબ્દો, અલંકાર, એ બધું હતું, હોય જ એ વખતે તો હોય જ. પછી અશોક હર્ષનો મને પત્ર આવ્યો. અશોક હર્ષની બહુ મોટી ખૂબી હતી કે કોઈ પણની વાર્તા આવે, તદ્દન નવો નિશાળીઓ હોય, એની વાર્તા વાંચે, પોસ્ટકાર્ડ લખે, આડું પોસ્ટકાર્ડ લખતા, અને નીચે લખે કે આ વાર્તામાં આમ છે તેમ છે, સ્વીકારે છે કે નથી સ્વીકારે, જે કાંઈ કરવું હોય તે એ લખે. અને એને કારણે અમારું ઘડતર થાય વાર્તાકારનું. બહુ જ ઊંચું કામ કર્યું અશોક હર્ષે. એ પછી વિષ્ણુભાઈ પંડ્યા આવ્યા તંત્રી તરીકે, એમણે પણ એવું જ ઉત્તમ કામ કર્યું. સમાંતરે એ જ સમકાલીન મેગેઝિનોમાં આરામ પણ હતું. ચાપશિવ દશનું હતું નવચેતન, પણ નવચેતન વિશુદ્ધ વાર્તા માસિક નહોતું. જ્યારે ચાંદની અને આરામ તો વાર્તા માસિકો હતા.
ઉપરાંત બીજું આવતું મેગેઝિન સવિતા, પણ એ બિલકુલ એ વ્યાવસાયિક હતું. એને વાર્તાના ફોર્મ વિશે કે એ બધું કશું હતું નહીં. એ કોઈને શીખવાડતા પણ નહીં, કંઈ નહીં. એ પાક્કા વેપારી હતા, સેવંતલાલ ચી શાહ. પણ એમણે વાર્તાકરણ માટે એક કામ સારું કરેલું કે ચંદ્રકો આપતા, એના સુવર્ણચંદ્રકો દર વર્ષે ઉત્તમ વાર્તાને પહેલો સુવર્ણચંદ્રક, પછી આ જેનું એમ કરીને આપતા હતા. એટલે એને ઘણા વાર્તાકારો લખતા તો થયા, પછી ઘડાયા નહીં કે કેળવાયા નહીં એ અલગ વાત છે, પણ લખવા માટે ચાનક ચડે એવા મોટા મોટા ઇનામો, એવી રીતે ફિલ્મ ફોર એવોર્ડ ગણાય એટલા મોટા ઇનામો એ કહી શકાય. એટલે મેં ચાંદનીમાં વાર્તા મોકલી અશોક હર્ષને, અને એક મોકલી મધુભાઈ જોધાણીને. એણે તો મારી વાર્તા છાપી. પછી પહેલાં મારી વાર્તા છપાઈ, પણ એમણે મને એમ કીધું અશોકભાઈએ કે તમારી વાર્તા ચાંદનીને માટે મને યોગ્ય લાગતી નથી. જો તમે હા પાડો તો હું તેને જનસત્તામાં છાપું. એટલે મને તત્વ તો હતું કે વાંધો હતો જ નહીં. વાર્તા છપાય જ મારા મનમાં હતો. મારી પહેલી વાર્તા છપાય ને હું હતો હોસ્ટેલમાં, અને મારી વાર્તા છપાય અનંત પ્રતીક્ષા. ને એ વખતે હું હોસ્ટેલમાં હતો, HL આપણે અત્યારે જે ગર્લ્સ હોસ્ટેલ છે એમાં છોકરાઓની હતી હોસ્ટેલ. અને ત્યાં પેલું મુકતા મોટા પોળા પટ્ટા ઉપર મોટો સ્ટેન્ડ ઉપર હોય લોબીમાં એ અમારી વાર્તા આવી. ઓહો ઓહો થઈ ગયું વિદ્યાર્થીઓને આન થઈ. પણ મને મારા મનમાં ડંખ રહ્યા કરું કે ચાંદી માટે શા માટે નહીં છપાઈ. ઓહો થઈ ગયું, રાજી થયો, મિત્રોએ પાર્ટી માગીને આપી દીધું, ચાલુ કર્યું. પણ વાર્તા કોને કહેવાય? તો પછી આ ચાંદીમાં છપાઈ વાર્તા ક્યારે? એ મારા મનમાં પ્રશ્ન થયા કરે. અત્યારે જે કામ ચાલે છે અશોક હર્ષ દ્વારા જે ચાલ્યું હતું એવું કામ આપણે મધુરાય કરી રહ્યા છે મમતા મેગેઝિન દ્વારા. મમતા મેગેઝિન માત્ર વાર્તાનું માસિક છે. ઘણા કોને ખબર પણ નહીં હોય, પણ એને 1.5-2 વર્ષ ઉપર થયા. મધુરાય પોતે મિત્ર છે અમારા, પણ વાર્તાના પ્રેમી છે. એટલે વાર્તા માસિક મેળ્યું અત્યારે બહુ તકલીફમાં ચાલે, છતાં પણ ચલાવે છે ગમે તેમ કરીને. સારી વાર્તા, ખરાબ વાર્તા, નબળી શબ્દી થપ્પાઈ લોકોના ખાય છે અમારા જવાના. કે આવી વાર્તા કેમ છાપે છે યાર? પણ કે ભાઈ જો વાર્તા છે ક્યાં? પણ એ આડ વાત થઈ. એટલે એ પછી ભણવાનું મારું પતી ગયું. વાર્તા આવી છૂટી છવાય, કોઈ મેગેઝિનમાં છપાય, પણ હજી થાય કે આ વાર્તા બનતી નથી. પણ એટ ધ સેમ ટાઈમ એ વખતે હિન્દી અને બીજી ભાષાઓની વાર્તા હું વાંચતો. ખાસ કરીને કૃષ્ણચંદ્ર, મંટો કે અબ્બાસ, એ લોકોની વાર્તા ગમતી. મને કહેવા દો ઉત્તમ વાર્તાકારો હતા, પણ હિન્દી ભાષી વાર્તાકારો જરા પ્રસ્તારી હતા. લાંબી વાર્તાઓ આવે, એમાં લાઘવ જરા કંઈક ઓછું, એ આજે સમજાય છે. પણ ઝઘડી લે આપણને, અને ઘટનાઓની પ્રચુરતા હતી. પણ એમ છતાં એમાં કંઈક સત્વ એવું હતું કે જે આપણને ઝઘડી આવતું હતું. એટલે એની ધાટીમાં વાર્તા લખવાની મેં શરૂઆત કરી. એ દરમિયાન ચાપસીભાઈ મારી વાર્તાઓને બહુ વખાણતા, પણ એ મને પ્રોત્સાહન આપ્યું, પણ શિક્ષણ ના આપી શક્યા. કારણ કે બહુ નિખલસપણે કહું છું, એમના માટે મને સંપૂર્ણ માન છે. પણ એમને વાર્તાઓમાં હેતુલક્ષિતા જોઈએ, જે આજે ખબર છે કે એ ઘાતક કહેવાય વાર્તાકાર માટે, વાર્તા માટે. પણ એમને એ બહુ ગમતું હતું. એટલે વાર્તા છપાવવા પૂરતી મને ઇનામ પણ આપેલા એણે, અને બહુ મને ચાહતા તે વાતે સાચી વાત છે. પણ મને હજી સુધી એમ જ હતું કે વાર્તા એટલે ઘટના ક્યાંયથી શોધો, એ ઘટનાને વાર્તામાં ઢાળો. અંદરનો માયલો છે ના પાડે કે આ વાર્તા નથી. પણ નામ છપાવવાની હોશ, એમાં મારી નોકરી એવી થઈ કુમારભાઈ, ગામે ગામ મારે ફરવાનું ઓડિટર તરીકે. હું બીકોમ થઈ ગયો ભૂલથી, માણસ સાહિત્યનો ભૂલથી બીકોમ થઈ ગયો. એટલે મારે ગામે ગામ ફરવું પડે ઓડિટર. જે ગામ જાઉં ત્યાં એક મહિના મારું રોકાણ થાય. તો હું પહેલું કામ ત્યાં જઈને કરું કે અહીંયા સાહિત્યના શોખીન કોણ છે. તો એ મારી બદલી નહીં કહેવાય, મારો મુકામ અમરેલી થયો. એટલે મેં પૂછ્યું કોઈને કે અહીંયા સાહિત્યનો માણસ કોણ છે? તો કહે છે આપણો ક્લાર્ક છે ને રમેશ મોહનલાલ પારેખ, એ તમારી જેમ વાર્તાઓ લખે છે. બહુ સરસ. હું તો ઓળખતો હતો. પહેલી વાર્તા એક આવેલી ચાંદનીમાં. એટલે કીધું ભાઈ મારે મળવું પડશે. તો ખબર જો એ
તમારી પાસે આવે ને, આજે જે ક્લાર્ક તારી પાસે આવશે ને એ જવાનો છે. કારણ કે ઓડિટર પાસે એક જણે ચોપડા લઈને આવવું પડે. ઓડિટર ક્યારે તપાસ કરે? ચોપડા લઈને કોઈ આવે તો ને, જે સ્થાનિક સ્ટાફમાંથી. એટલે રમેશ ચોપડા લઈને મારી પાસે આવ્યો અને પહેલી મુલાકાત અમારી. મને કહે, સાહેબ તમે વાર્તા લખો છો? હું પણ લખું છું. સારું સારું, રમેશચંદ્ર મોહનલાલ પારેખ, હું વાર્તા લખું છું. એટલે એ પછી સારી સાથે બેઠો. એમ કહું, રાત્રે આપણે ઉતારો છે ત્યાં આવજો ને, ત્યાં બેસીશું આપણે. મારો ઉતારો જુબેલી ગેસ્ટ હાઉસમાં હતો. એ સુધારાનું પોતાનું હતું, અરે જિલ્લા પંચાયતનું પોતાનું હતું. હવે રમેશ આવે ને એ સરસ ગાય, હું પણ ગાવાની ટ્રાય કરું. એ વાર્તા વંચાવે, હું વાર્તા વંચાવું. એમાં એકવાર સવિતા વાર્તા હરીફાઈની અંદર અમે ભાગ લીધો, 2 જણાએ ભેગો. એ બાલિશતા હતી, એટલે એમ કે જોડે પોસ્ટ કરીએ. એણે વાર્તા લખી ગરોળી ને મેં લખી પીળો ચાંદો લાલ સૂરજ. અને મજાની એ છે, મને મેળવ્યો ગોલ્ડ મેડલ એ વાર્તાને. રમેશની વાર્તા સ્વીકારાય પણ એની પાછી આવી. નહીં તો લોકોને એવો નિયમ હતો કે વાર્તાને ઇનામ ના મળે તો કંઈ નહીં, પણ રાખે તો ખરા ને, છાપે તો ખરા જ, ₹25 પુરસ્કાર આપે. પણ એ વાર્તા પાછી આવી. એટલે મારી પાસે થોડીક મીઠી મીઠી વચ્ચે એ પત્રો મેં રમેશભાઈના 42-46 પત્રો મેં સાચવ્યા છે મારી પાસે આજની તારીખે. પણ એ માણસ કવિતાનો હતો ને હું વાર્તાનો હતો. હું કવિતામાં નિષ્ફળ જાઉં, એ વાર્તામાં નિષ્ફળ જાય એવું લાગતું હતું મને. પણ આ બધી રીતે ખૂબ ચાલ્યું, પણ હજુ મને દિશા મળતી. પણ એને દિશા મેં આપી રમેશને. રમેશે લખતો કવિતા એ વખતે કાવ્યો, કહ્યું માને નહીં વંટોળથી ટકરાય, શું કરવું જીગરા દિન બદિન નાદાન બનતું જાય, શું કરવું. એટલે બધું આ બધું રમેશ સૈદા બ્રાન્ડ બધું લાગે છે, આમાં કંઈ કાવ્યત્વ છે નહીં. એટલે આવું હું કહું એ વળી બને કંઈક કે પછી મારું તો મુકામ ફરતા જાય. એટલે એકવાર એવું થયું કે 65 મને કાગળ લખ્યો એણે કે તમે મને કહો છો કે આ બધું સૈદા બ્રાન્ડ કે દેશી છે, તો પછી મને કોઈ ગુરુનો પરિચય કરાવો ને. બરાબર એ જ વખતે મગનભાઈને કારણે મને ઓળખાણ થયેલી અનિલ જોશીની, અને અનિલના પિતાની બદલી અમરેલી થઈ. આ વાત કરું તો 65ની બરાબર. એટલે મેં કીધું મારો મિત્ર અનિલ છે એ ત્યાં આવી રહ્યો છે અમરેલી, તો એ તને મળશે. એનું કાવ્યો કુમારમાં પણ છપાય છે. હવે એ આખી આડ વાત થઈ. મારી વાત હું પછી ફરી કરું. પણ ઘટનાઓની શોધમાં રહેતો, કારણ કે ઘટનાઓ કોઈ ચમકતી પણ હોય, ઘટનાઓ વજનદાર હોય, ઘટનાઓની ભરમાર હોય, તો વાર્તા લોકો વખાણે. મારો તો એ શું કે લોકો કે વાહ પછી આવું બન્યું, પછી આવું બન્યું, પછી વાર્તા તત્વને કોઈ પારખે નહીં. પણ મારા મનમાં ડખ તો રહ્યા જ કરતો હતો. એની મને ખબર પડી 63માં ખર પાડામાં આવી પડી કરતા. મારો મુકામ એવો બોટાદ, અને મહમ્મદ માકડ ત્યાં હતા. એટલે મારી ટેવ મુજબ તે પૂછ્યું અહીંયા કોણ છે બોટાદમાં સાહિત્યનો માણસ, એટલે કે મોહમ્મદ માકડ છે. અને એ વખતે એમની કાયર નામની નવલકથા બહુ પ્રખ્યાત થયેલી. એક બીજી વાર્તા સંગ્રહ પણ બહાર પડેલો, માટીની મૂર્તિઓ, પણ એનું બહુ નામ થયું નહોતું. પણ આ કાયરથી બહુ પ્રખ્યાત થયેલા, કારણ કે ચાંદીની દ્વારા ફ્રોમ જનસત્તામાં પ્રગટ કરેલી અને ચકચાર થયેલી. કારણ કે અમુક વસ્તુ એવું હતું એની અંદર. હું મળવા ગયો, એણે મને એ મારી વાર્તા વાંચતા હતા ચાંદી બાંદીમાં. એટલે એમણે સ્પાર્ક હતો પકડ્યો કે આમાંની વાર્તામાં સ્પાર્ક છે, પણ આને કોઈ શીખવાડ્યું નથી, કોઈ તાલીમ નથી આપી, કોઈ સમજાવ્યું નથી. એટલે આ બધી વાર્તાઓ બધી આની વેડફાઈ જાય છે. મેં ઘણા બધા બણગા ભર્યા કે મને આ ઇનામ મળ્યું, મને આ ઇનામ મળ્યું, પણ એનાથી કોઈ એને જરા પણ અંજાયા નહીં. મને કે એ તો બધું બરાબર છે, ઇનામ મળ્યા કરે, એ કંઈ એ કે માપ નથી તમને તમારી સફળતા. પણ તમે વાર્તામાં આ જો વાર્તા તમે લખી એમાં આ સ્પાર્ક હતો. મને કે જીવનનું કોઈ ગૂઢ રહસ્ય અથવા સનાતન કોઈક વાત દીપથી આવે, તમારે કેવી ન પડે, અને એમાંથી તમને સ્ફુટ થાય, તો એ વાર્તા કહેવાય. એને વાર્તા તરીકે તમે ઓળખી શકો. બાકી આ તો બધા પ્રસંગો છે, મનોરંજન તમને આપે. કૃતક ચોટ તમે લઈ આવો, ભારે ભારે સંવાદો લઈ આવો, ભારે ભારે અલંકારિક શબ્દો લઈ આવો, તો એ બધી કાંઈ વાર્તા તરીકે તમને તમે સ્થાપિત ન કરેલી. એણે પેલો મારો કાન પડ્યો, અને એમની હાજરીમાં 2-3 વાર્તાઓ. એટલે એમને પછી તો મારું ગામ મેં છોડી દીધું. બહુ સિફતથી ઓળખાણ મને પાડી, મને વાત કરાવી એમણે આખી વાર્તાની, કે વાર્તા શું છે. વિદુષની હું તો ઇંગ્લિશ બહુ વાંચતો નહીં,
પણ પોતે જે વાર્તાઓ વાંચતા ચેખોવની કે મોપાસાની કે બધી એ જ બધી વાર્તાઓ મને કે જો અહીંયા આમ છે, આ વાર્તામાં આમ છે. પણ એ દરમિયાન મને એને ગુલાબદાસ બ્રોકરની ઓળખાણ કરાવી. બ્રોકર સાહેબ બહુ પોઝિટિવ નેચરના હતા, પણ કોઈ પણના વખાણ કરી નાખે એટલા બધા ભોળા નહોતા. એટલે બ્રોકરને માકડે મારી વાર્તાઓ મોકલી થોડી, કે આ એક લેખક છે, તમે જો કેમ તમને લાગે છે. બ્રોકરનો સરસ પત્ર મારા પર આવ્યો અને એક બે મારી વાર્તાઓના વખાણ પણ કર્યા. પણ એમણે મને એક બહુ સરસ વાત કરી કે જુવાન માણસ, દુનિયા એ માત્ર કાળા અને ધોળા બે રંગોમાં જ નથી, અનેક રંગછટાઓ દુનિયામાં છે. ગરીબ એટલે પ્રમાણિક જ હોય અને પૈસાવાળો હરામખોરો જ હોય. અચ્છા, આ આમ જ હોય, આ આમ જ હોય એવું માની લેવાની જરૂર નથી. અનેક રંગોની રંગછટાની આ દુનિયા બની છે ને એ રંગછટાઓ તમારી વાર્તાઓમાં આવી જોઈએ. એ બીજા ગુરુ બન્યા મારા ગુલાબદાસ બ્રોકર. પછી એમના મળ્યા પછી મારી વાર્તાઓ સમર્પણમાં, નવનીતમાં આવવા માંડી. એ વખતે બે વિકેટનો અલગ અલગ હતા. હરેન્દ્રભાઈ વાર્તાના ચાહક થયા, માકડ તો હતા જ. વિનોદ ભટ્ટ મારી વાર્તાનો ચાહક થયો. વિનોદ ભટ્ટની ઓળખાણ મારે થયેલી 64ની સાલમાં. અને એ મારી વાર્તા માટે એટલી બધી રાખતો આગ્રહ કે તારી વાર્તાનો સંગ્રહ થવો જોઈએ. જો કે એ વાત બહુ પાછળથી આવે છે, પણ તારી વાર્તાનો સંગ્રહ થવો જ જોઈએ. ભાઈ મારી વાર્તા કોણ છાપે યાર, વાર્તાનો જમાનો નથી. હું તો બેંક મેનેજર છું ને વર્ષે એક બે વાર્તા લખું, મને કોઈ ઓળખે નહીં. અધૂરાપુર ચંદ્રકાંતભાઈ એ વખતે સુરેશ જોશીનો જમાનો છવાઈ ગયેલો. એટલે અમારા જેવા લોકોને લઘુતા ગ્રંથિ કે આપણે તો ઘટનાવાળા માણસો, આટલો ઘટનાનું તિરોધાન ને નિગલીકરણ ને એ બધા આપણે સમજાય નહીં. એમાં પેલો મહેશ જોડે મારો મિત્ર થયો, મહેશ બાલાશંકર. એ જોકે એ મારે ચાહતો હતો, પણ એ જાત જાતની બધી ઇથિકલ વાતો કરતો, જાત જાતની. પણ મને તો વાર્તાઓ ગઠ્ઠા એક રૂપે મળતી હતી, એમાંથી બને એટલું ટ્રાય કરતો હતો શોધવાની. પણ એકાદ વાર્તા મને મળે જેમાં ચમત્કૃતિ હોય એ મને ગમે. પણ પછી ધીરે ધીરે આ મોહમ્મદ માકડ જેવાની સંગતિ, બ્રોકર સાહેબ જેવાના થોડાક તાલીમથી, તાલીમ ન કહી શકાય પણ સૂચનોથી મને વાર્તા પદાર્થથી થોડીક સમજણ પડવા માંડી. આજે મને ખબર છે, હું જરા પણ મારો દાવો નથી, હજી હું કાચો જ છું એવું મને લાગે. પણ એ કરતાં આજે જે લખું છું એ મને સમજાય કે બે વચ્ચે કેટલો ફેર છે. વિનોદ ભટ્ટે શું કર્યું, ઓળખાણ થયેલી મારી 64માં રાજકોટ કોઈ અધિવેશનમાં આવેલો, એમાં પછી હું તો અહીંયા આવી ગયો, નોકરી કરતો તો બદલી કરતા. કે જો સાલા તું તારી વાર્તા બહાર નહીં પાડે ને સંગ્રહ, તો હું તારી સાથે બોલીશ નહીં, આપણા સંબંધ આજથી પૂરા. ધમકી મને આપી વિનોદે. પછી એ વખતે આપ જાણતા હો તો ભીખાભાઈ હતા, રૂપાલી પ્રકાશન, ત્યાં મને લઈ ગયો વિનોદ. હું તો વારગામ નોકરીમાં હતો, અહીંયા આવું અમદાવાદ ત્યાંની વાત છે. ભીખાભાઈનો હતી આપણે પેલા ઘીકટા રોડ પર દુકાન, ને આમ કરતાં વાત કરતા. જો વિનોદભાઈ તમે કહો છો એટલે છાપીએ, પણ 900 રૂપિયા 1000 રૂપિયા રજનીભાઈએ દેવા પડે, એટલા રૂપિયાના પુસ્તકો આપણે એને આપીશું. આપણે એનું શોષણ નથી કરવું, પણ લે કોણ, તમારે 900 રૂપિયાના ગ્રાહક થઈ જ ગયા પોતે જ રજનીભાઈ. એટલે મારો પહેલો સંગ્રહ બહાર પડ્યો ખલેલ નામનો, અને એને વળી રાજ્ય સરકારનું ઇનામ પણ એ વર્ષે મળ્યું. એ વખતે ક્યુરેટર ઓફ લાઇબ્રેરીઝ આપતી હતી ઇનામ, લાઇબ્રેરીના ક્યુરેટર. વિનોદ ભટ્ટનો મારે આભાર માનવો પડે કે એણે મને આ માર્ગેથી હું બંધ થઈ જવાનો હતો, એને બદલે એ આ માર્ગે ધક્કો મારી રાખ્યો. એમણે પોતાનું પુસ્તક છે ચેખોવ ઉપરનું, એ મને અર્પણ કર્યું છે મારા પ્રિય વાર્તાકાર રજની કૌર પંડ્યાને. એટલે એ એનો પુરાવો છે કે હું એને ગમતો હતો. હવે એ બધું છતાં હવે મુખ્ય તો હવે આવે છે વાર્તા ક્યાંથી મળે છે એની વાત થાય છે. એનો જવાબ તમને એક મોટી ઘટનામાં આપી રહ્યો છું. વાર્તા ક્યાંથી મળે છે? વેરાવળમાં હું હતો નોકરીમાં, વિજયા બેંકનો મેનેજર. અને મારી એક કુટેવ સુટેવ જે ગણો તે હું એકાવધારી માણસ છું. એક વસ્તુમાં એક ક્ષણે હોઉં, પછી મને બીજું કંઈ દેખાય નહીં. એટલે બેંકમાં હું ત્યારે મને બેંક જ દેખાય, બેંકનું જ કામ. મને એમાં ઇનામ મળે બેંકના કામમાં. મેનેજર હતો પાછો, જવાબદારી પૂરેપૂરી.
પણ જે 5-10 લોકોને હું ગમતો હતો આપણા સાહિત્યમાં, ચંદ્રકાંતભાઈ, એમાં એક હતા ભગવતીકર શર્મા, પણ એમણે મને પત્ર લખ્યો 76ની કંઈક વાત છે કે દિવાળી અંક માટે વાર્તા મોકલો, ગુજરાત મિત્રના દિવાળી અંક માટે. ને મારે માટે તો બેંક બેલેન્સ ખલાસ થઈ ગયો અને કોઈ ચેક માગે એ જાતની વાત થઈ. મને કાંઈ સૂચતું નથી ભગવતીભાઈ. ના, તમે લખો યાર, કેમ ન લખો, લખો. એક પત્ર આવ્યો, 2 પત્ર આવ્યા, 3 પત્ર આવ્યા, હું ઠાગા ઠેડા કર્યા કરું, પલાયન કર્યા કરું. મારા મનમાં પ્લોટની વાત તો ઠીક છે, કશો મુદ્દો પણ નહોતો. એમાં છેલ્લે આવ્યો તાર એમનો, સેન્ડ યોર સ્ટોરી સૂન વિધિન 3 days. શું કરવું? એ દિવસે રાત હતી શરદ પૂનમની, અને મારા ઘરની પછોડે જ દરિયો દેખાય. મેં મારા પતિએ નક્કી કર્યું હતું કે આજે આપણે ખારવણોના ગરબા જોવા જવું છે. ખારવણો, અને મારા ઘરથી સાવ નથી, મને દૂરથી એ લોકોનો ઝીણો ઝીણો મીઠો સ્વર સંભળાય, ગરબા ગાવાનો, તાલબદ્ધ, એકદમ લયબદ્ધ. દૂરથી અવાજ આવે, પાછો ચાલ્યો જાય, પાછો આવે, પાછો અવાજ ચાલ્યો જાય, દૂરથી દરિયો પણ દેખાય. એમ તો આજ તો વાર્તા મારે લખવી જ પડશે. ભગવતી ઉપરાય તાર કર્યો આપણને, એટલો આપણા માટે પ્રેમ ને એટલો વિશ્વાસ છે કે લખાય છે. એટલે મેં કીધું મારા પત્નીને કે તું જા, હું બેસીને વાર્તા લખું, લખાય તો, મનમાં કંઈ છે નહીં. જોઉં એ બારી બંધ કરી અને બેઠો, કાગળ ને પેન હાથ પર. ત્યાં તો ઠીક કોમ્પ્યુટર છે, ફટફટ આમ થાય છે, એ વખતે તો કશું નહીં, કાગળ ને પેડ લઈને બેઠો. હવે એ પેડમાં આજે આવેલી ટપાલો મેં ભરાવેલી હતી, જે ટપાલ આવી હોય આજકાલમાં, એ મેં ભરાવેલી ક્લિપમાં. તો એમાં એક પત્ર હતો આપણા રતિલાલ બોરીસાગરનો. એ મારા આદિ મિત્ર છે. રતિલાલ બોરીસાગર મારા આદિ મિત્ર છે, 61 સાલથી, 62 સાલથી. એનો પત્ર હતો. એટલે જે સવારે વાંચેલો મેં, 1 વાર નહીં 2 વાર વાંચેલો હતો, 3જી વાર વાંચ્યો. એસ્કેપ કે ને, એસ્કેપની વાત છે, ભાગવું. તો મેં લખ્યું હતું કે દિલીપ રાણપુરાના પત્નીનું અવસાન થયું છે, સવિતાબેનનું. અને દિલીપ રાણપુરાને લોકો કહે કે તમે અગ્નિદાહ આપવા તમે ચાલો, અને તમે આવતા નહીં, સોરી, તમે દાહ આપવા તમે આવતા નહીં, કારણ કે તમારે બીજી વાર પરણવાનું છે. હવે એક પરંપરા છે કે જેને પરણવાનું હોય બીજી વાર, એ માણસે પત્નીને અગ્નિદાહ ન અપાય. દિલીપભાઈ તો કહ્યું કે ભાઈ મારી પત્ની ક્યાં મરી છે, જીવે જ છે માનું છું. એમ કરીને એ ગયા અને સવિતાબેનને અગ્નિદાહ આપ્યો. આ વાત રતિભાઈ મને બિલકુલ સાધારણ ટોનમાં લખેલી, માત્ર એક સમાચાર દેવા ખાતર જ. એની પાછળ કંઈ ઉદ્દેશ નહોતો કે હું કંઈક લખું, કે મને એ આઈડિયા હતો જ નહીં એમને. રતિભાઈ આવ્યા છે? નથી આવ્યા છે. એટલે હું બેઠો તો કોણ જાણે શું થયું મારા મનમાં, એ શર્ટ આપો. આમાં 2 ઘટના હતી. એક તો દિલીપભાઈ ન ગયા શમશાને, એ પણ એક સરસ મજાની ચમત્કૃતિવાળી વાત છે કે એક પતિ છે, આવો છે ને તેવો છે ને, બહુ લાઉડ વાત થાય. ન ગયા અને બસ કેટલો વફાદાર ને કેટલો પ્રેમ. પણ એણે મને એવો સ્પર્શ ન કર્યો. મારી પત્ની જીવે છે હજુ, એ મરી નથી. એ વાક્ય કે ગમે તે કોઈ વાક્ય મને એટલો બધો અંદરથી ધક્કો આપ્યો કે જઈને મેં બારી ખોલી નાખી મારા રૂમની, ચાંદની જોઈ અને લખવા બેઠો. અને એ જે વાર્તા લખી એનું નામ ચંદ્રદાહ, જે બહુ પ્રખ્યાત વાર્તા થઈ, અનેક ભાષામાં અનુવાદ થયા. પાછળથી વાત છે બધી, તો એને ઇનામ પણ મળ્યા ને ક્યાંક ભજવાય પણ ખરી ને, એ જુદી વાત છે આખી. પણ ચંદ્રદાહ વાર્તા જ્યારે વાંચો તો તમને એ ખ્યાલ ના આવે કે આ દિલીપભાઈની વાતમાંથી લખાઈ છે. મારો સંગ્રહ છે, નામ ચંદ્રદાહ છે. એમાં મેં આખી લખી છે કેફિયત. એમાં લખ્યું છે મેં કે કેળ વનમાં ચીસ એનું હેડિંગ છે. એમ કહેવાય છે, કિંવદંતી છે કે કેળને જ્યારે લૂમ ફૂટે ત્યારે એક ચીસ પડે મધરાતે અને લૂમ ફૂટે. સાચી ખોટી વાત આપણને ખબર નથી, પણ આ એક મજાની રમ્ય કલ્પના છે કે લૂમ ફૂટે કેળને ને પછી ચીસ પડે એટલે કેળ વનમાં ચીસ થાય. રમ્ય કલ્પના છે, એવું હશે નહીં આપણને એવું લાગતું નથી. મેં તો મને આ વાર્તા કેમ ફૂટી એમ લખ્યું હતું. હવે તમે કહો તો વાર્તા ક્યાંથી મળે છે? હવે તમે કહો આ ઘટનામાંથી વાર્તા મને ક્યાં મળી? ઘટના શું છે? એણે ખાલી જામગરી જ આપી, જેને ટ્રિગર ઓફ કહેવાય ઇંગ્લિશમાં. ખાલી જામગરી જ આપી, બસ. પછી એનું કામ પૂરું. બાકસનું કામ શું છે? આ જામગરી આપવાનું. પછી બાકસનો રોલ પૂરો થઈ ગયો, અગ્નિનો રોલ એ પૂરો થઈ ગયો. પછી જે દારૂગોળો છે એ ફૂટે. તે અંદર દારૂગોળો પડ્યો હશે વાર્તાકાર તરીકેનો, એ ફૂટ્યો અને એ વાર્તા મારી ચંદ્રદાહ લખાય.
અનેક વાર્તાઓ આ રીતે નીકળી આવી, પણ છેલ્લે કહી દઉં વાત, ટાઈમ થવા આવ્યો છે કે આપણે એમ માનીએ છીએ કે વાર્તા અગાઉથી પ્લાનિંગ કરીને લખાય તો મેં આ લખી ચંદ્રદા એ ન લખાત, પણ અંદરથી પ્રેરણા આવે ત્યારે લખાય ને આમ ને તેમની વાત સાચી છે. હું એ લોકો બોલતા હોય એના તરફ મને સંપૂર્ણ સન્માન છે, સાચા, પણ જે લોકો પ્રોફેશનલ છે એને લાગુ પડતું નથી આ, અથવા જે લોકો વાર્તાકાર બેઝિકલી છે જ એને પણ લાગુ પડતું નથી. હું તો નોકરીમાં હતો, હું ક્યાં હતો, આજે હું પ્રોફેશનલ છું, એ વખતે આઈ વોઝ નોટ પ્રોફેશનલ. રાજકોટમાં હતો હું, અને હરેન્દ્રભાઈને મારા માટે બહુ ભાવ હતો, મારી પાસે વાર્તા મંગાવતા, પણ એ પાછલો તબક્કો. પહેલાં તો હું મોકલતો સમર્પણમાં વાર્તા, હરેન્દ્રભાઈ, કુંદિકાબેન, મારી ઘણી વાર્તાઓ છાપી એ લોકોએ. એટલે મેં એક વાર્તા મોકલી, એનું નામ લખ્યું મેં મો ફેસ. એ વાર્તામાં એક સ્ત્રી પિતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કરે છે, વિદેશ જતી રહે છે, પિતાને જરા પણ ગમતું નથી, એટલે જે પેલો પુરુષ છે એને આનો સથરો ગમતો નથી. પછી સંતાન જન્મે છે, બેબી છે, એ સંતાનને તો નાના માટે લાગણી હોય જ, એને બહુ ઓછા જોયા છે, જોયા જ નથી લગભગ તો. સ્ત્રીને પણ પોતાના પિતા માટે હોય, પણ પેલા પુરુષને ભારોભાર ધિક્કાર છે. હવે એ આખી જે સંઘર્ષ છે એની આ વાત છે, એ મેં લખી નાખી, મોકલી દીધી હરીન્દ્રભાઈને. ને હરીન્દ્રભાઈના પત્રની રાહ એ વખતે તો રાહ જોવી પડતી કે સ્વીકાર અસ્વીકારનો જવાબ આમને તેમને. એટલે એ તો બરાબર છે, એ પણ વાજબી વાત છે. આઈ વોઝ વેઇટિંગ. ત્યાં હસમુખ રાવળ મારે રાતે આવ્યા. હસમુખ રાવળ મારા દૂરના શાળા પણ થાય અને મિત્ર, અને એ વખતે અંજલિ કરીને હતું મેગેઝિન, એના તંત્રી હતા. રજની શું કરે છે? બસ બીજો આ વાર્તા મોકલી હરીન્દ્રભાઈને. જોઉં તો ખરે તે કઈ વાર્તા લખી, એટલે મેં એને વાર્તાની ઝેરોક્સ તો હતી નહીં એ વખતે, કાર્બન કોપી આપી. મને કહ્યું બહુ સરસ છે, વાંચવા લઈ જાઉં. કીધું લઈ જાઓ, પાછી આપજો. મેં કહ્યું એક જ નકલ છે. એ વાંચવા લઈ ગયા, એટલી બધી એને લુચ્છાઈ કરી કે ત્યાં આર્ટિસ્ટ સંધવાણી કરીને છે, એને આપ્યો કે તું આનો બ્લોગ બનાવી દે, ચિત્ર બનાવી દે, ટાઇટલમાં આપણે છાપવી છે, ભલે મોકલી રજની હરીન્દ્રભાઈને. મિત્ર તરીકે એટલો અધિકાર જમાવ્યો એમણે. પછી મને બીજી છે કે જો રજની તારી વાર્તા પાછી મંગાવી લે. અરે બીજું શું યાર, સમર્પણ મોકલે જ વાર્તા પાછી મંગાવાય. અને હજી મને એને હાય પાડી છે કે ના પાડી કાંઈ નવું, પણ છતાં કાંઈ સ્વીકારે તો હું તને કઈ રીતે પાછી આપી દઉં? એ શક્ય નથી. તમે આવું કેમ કર્યું? તો હવે તો બ્લોકે બની ગયો. બ્લોક બહુ બનવો એ વખતે અઘરો હતો એ જમાનામાં. શીશાનો બ્લોક બને ને આને તેને ટાઇટલ માટે આપણે પૈસા પેલા આર્ટિસ્ટને ને. મને કાં તૈયાર થઈ ગયું ટાઇટલ, એમાં એક બેબી, એક પુરુષ ને એક સ્ત્રી, આનું ખાતર મો લખાઈ ગયું છે લેટરિંગમાં. બીજું આવું ખોટું કર્યું, હવે હું શું કરું? મને કહ્યું તો પછી તું એક કામ કર, મને આ નામની બીજી વાર્તા લખી આપ. સમથિંગ વેરી ક્યુરિયસ. કીધું આ શીર્ષકમાં ફિટ થાય, આ પાત્રોમાં ફિટ થાય એ બીજી વાર્તા લખવાની, લખી જ દે. મારા માટે હતું ધર્મ સંકટ, પણ એમનો અધિકાર મારા પર એટલો હતો. એ બેઠા મારે ત્યાં રાત્રે, ને એની હાજરીમાં મેં વાર્તા લખી આપી. એનું નામ લૂંટ, સોરી એનું નામ મો. પહેલાં લખીને પહેલાં જે લખીને એ વાર્તા બીજી વસ્તુ હતી. હું થોડું કન્ફ્યુઝ થઈ ગયો. એ લખી આપી મો. મોમાં જે વાત કરીને પિતા પુત્રી પ્રેમ લગ્ન, એ લખી આપી. અને હરીન્દ્રભાઈને મોકલી તો એ શું હતું કે પતિ પત્ની નવા પરણેલા છે, પછી સંતાન એક જન્મે છે, અને સંતાન તરફ પત્ની એટલું બધું ધ્યાન આપે છે કે પતિને પોતે લૂંટાઈ ગયો હોય એવું લાગે છે. એટલે પછી મને કહે તું કામ હરીન્દ્રભાઈને પત્ર લખી નાખ કે વાર્તાનું શીર્ષક બદલી નાખે. એ વાર્તાનું ભલે વાર્તા છાપે, માત્ર શીર્ષક બદલી નાખે. હરીન્દ્રભાઈને પત્ર લખી મેં કીધું મેં જે મોકલી વાર્તા મો, એનું શીર્ષક તમે લૂંટ રાખો. મારા પોતાના કારણો છે. અને અહીંયા હસુભાઈ જે વાર્તા લખી આપી, મેં કીધું આ પ્રેમ લગ્નની વાત એ નહીં વાત, એક રાતના વાર્તા લખી આપી. વાત તમે કહો એમાં ઉતાવળ, કમ્પલ્શન એ બધું હોવા છતાં બેમાંથી એ પેલી વાર્તા જે લખી આપી રાતો રાત, એ વધારે સારી નીકળી. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામી. એટલે આ બધું બહુ ગુડ પ્રક્રિયા છે. છેલ્લી વાત કહી દઉં કે વાર્તા ન લખવી એ પણ મારા હાથમાં નથી. વાર્તા લખવી મારા હાથમાં નથી, બરાબર છે, પણ વાર્તા ન લખવી એ પણ મારા હાથમાં નથી. કઈ રીતે? ભાઈ કીધું પ્રીતિબેને ઝબકાર
હા, ઝબકારનું સ્વરૂપ મને લાગે છે મેં પોતે ઊભું કર્યું મારા માટે, કારણ કે બેઝિકલી વાર્તાનો માણસ હું લખું શબ્દચિત્ર, એટલે ગમે ત્યાં લખું પણ એ વાર્તાના ઢાળામાં ઢાળી જ લઉં, પણ આફ્ટર એ વાર્તા નથી, વાર્તાના સ્વરૂપમાં વાર્તાના ઢાળામાં લખાયેલું પેન પોર્ટ્રેટ છે. હા, શું સેવા હવે એ તો બહુ સમય બહુ જશે આમાં, પણ નથવાણી એ ગુજરી ગયા હમણાં, પુરા નથવાણી અંજલિ મેગેઝિનના વળતર દ્રષ્ટિ, એને માટે જાહેર ખબર લેવા મારે જવું પડે સાયકલ પર બેસાડીને, અને જે પેલી જાહેર ખબર આપણે પાર્ટીઓ હોય એને હું લલચાવું, નથવાણી લલચાવે કે તમે જાહેર ખબર તો આપો જ, પણ તમારો ઇન્ટરવ્યૂ અમે છાપશું. ઇન્ટરવ્યૂ લેશે આ પંડ્યા સાહેબ, હું પંડ્યા સાહેબ હતો એ વખતે, એટલે એ વખતે તો બહુ પ્રાથમિક અવસ્થા, એટલે હું એ લોકોના ઇન્ટરવ્યૂ લઉં અને પછી લખી આપું, એમાંથી ઝબકારનો જન્મ થયો. હા, બહુ ટૂંકી વાત છે આ. અચ્છા, હવે એ જે ઝબકાર હું લખતો હતો, આમને બહુ તમારો પત્ર મારા પર છે, આપકી પરછાયા વાંચીને, તમને યાદ છે ચંદ્રકાંતભાઈ, તમે આપકી પરછાયા વાંચીને મને બસ પત્ર લખેલો, એ પણ પેન પોર્ટ્રેટ જ છે ને, એ શબ્દચિત્ર જ છે. પછી બીજી કોલમ શરૂ કરાવી ચિમનભાઈ પટેલે, એ મને કહે કે આ તો બહુ સરસ છે, બીજી કોલમ શરૂ કરો, તો એમ બહુ લોકપ્રિય થઈ ગયા, એટલે મેં બીજી એવી કોલમ શરૂ કરી જ્યાં પ્રસંગો હોય પણ વાર્તાત્મક રીતે લખેલા હોય, એમાં બહુ ગૂઢ વસ્તુ ન આવે, એટલે એનું નામ તો મન બિલોરી. એના 3 સંગ્રહો મેં કર્યા, અને મેં ચોખ્ખું લખ્યું, પ્રમાણિકપણે લખ્યું પ્રસ્તાવનામાં, એ તો વાક્યો માર્ક કરજો મારા, કે ટૂંકી વાર્તા જેવા ઝીણા ન થઈ જવાય અને પ્રસંગ કથા જેવા જાડા ન થઈ જવાય, એ ધ્યાન રાખીને મેં આ લખાણો લખ્યા છે. હું ચોખ્ખું કહું છું કે આ મારી ટૂંકી વાર્તા નથી. ઇવન ધેન, એવા છતાં પણ એમાંથી એક લખાણ આપણા સાહિત્ય પરિષદે બહાર પાડ્યો, સંચય ટૂંકી વાર્તાઓનો, એમાં લીધો છે, વાર્તા તરીકે લીધો છે. હું કહું છું મારી વાર્તા નથી, તોય વાર્તા તરીકે લીધો છે. હિમાંશીબેન છેલ્લે, તને વાર્તા ગમે છે કિરીટ, પેલી ડંકો પડે ત્યારે, હવે ખરેખર એ મારો કોલમ છે, એ મારી વાર્તા છે જ નહીં, એટલે ન લખવી એ પણ મારા હાથમાં નથી, લખાઈ જાય છે, કારણ કે માણસ જ બેઝિકલી એનો છું. હવે બહુ સમય લઈ લઉં, પણ વાર્તાનું તત્વ જે છે એ નવલકથામાં પણ મેં નવલકથા બહુ ઓછી લખી, 7 જ લખી, મેં 3 તો મીડિયામાં ગઈ, પણ આ ઈશ્વર પટેલ વાર્તા ક્યાંથી મળી? આ વાર્તા આ મને આમણે આપી, મને અમેરિકા બોલાવ્યો, અને એણે ચોખ્ખું કહ્યું કે મારી ફેવર નહીં કરતા, આ મારી વ્યથા છે, જે મારી રોજની પીડા છે, બાળકોનો ડિવોર્સ, પતિ વચ્ચેનો ડિવોર્સ થયો છે, બાળકોની દુર્દશા થાય છે, એ તમે જુઓ, એ લોકોને મળો, નજર સામે બેસો, અને મારી જરા પણ ફેવર ન કરતા, લાગે તો લખો. જે લાગ્યું તે મેં લખ્યું. હું એની પુત્રવધૂને પણ મળ્યો, એ તો બહુ મોટી કથા, અલગ લેક્ચર થાય કે હું કેમ મળ્યો, કેટલી જોખમ લઈને મળ્યો, કેટલી જોખમ સાથે મળ્યો, પણ એ અલગ આખી વાત છે. પણ એ પાત્ર ઈશ્વરભાઈ બેઠા છે. એવી રીતે એક માણસ મને બનાવટી મળી ગયો, જે ખોટી પોતાની બધી વાત કરી, પોતાની બહાદુરીની, પછી વાત બધી ખોટી નીકળી. શશિકાંત નામ છે એનું. મેં ફરેબ લખી, ચિત્રલેખામાં આવે, એને પણ સાહિત્ય પરિષદનું ને અકાદમીનું બેયના એવોર્ડ મળ્યા. એટલે વાર્તાઓ આમ બધી. પછી મેં છેલ્લે મારે જે કહેવું છે એ કહીને મારી વાતો પૂરી, કે વાર્તા ઘટનામાંથી મળતી નથી, વાર્તા ખાલી જામગરી ચાપે છે, વાર્તા જન્મે છે લેખકના સર્જક ચિત્તમાં, એ જન્મે છે એની ગૂઢ પ્રક્રિયા છે. ગર્ભાધાનની પ્રક્રિયા, પછી પિંડ કેમ બંધાય છે એ પ્રક્રિયા, એમાં આપણે ઉતરવાની જરૂર પણ નથી, એ બધું છૂતાછૂત છે. વાર્તા જન્મે છે લેખકના ચિત્તમાં, કઈ ઘટનામાંથી બીજી વાત મળે ઉત્તરની, જન્મે દક્ષિણની, એ કંઈ ખબર પડતી નથી. કોઈક એવું એલિમેન્ટ પડ્યું હોય છે સર્જકના મનમાં, જે એને વાર્તાકાર બનાવે છે. હવે એના હાથની વાત હોતી નથી. એટલે વાર્તા ક્યાંથી મળે છે તો કહું, વાર્તા મળે છે ભીતરમાંથી, બહારથી નહીં. બહારથી ખાલી જેમ બોલા અમારે ત્યાં કાઠિયાવાડમાં અહીં કહેવાતા હશે, ઉડતું ઉડતું વધાવું આવે છે, વધાવું એટલે પીછું ઉડતા ઉડતા આવે, તમારે માથે બેસે અચાનક, એમ એ ઉડતું ઉડતું આવી જાય છે, અને પછી વાર્તા સર્જાઈ જાય છે. આથી વધારે કંઈ મારે કહેવાનું છે નહીં. 1 કલાક જેવો સમય લીધો, મને પોતાને બહુ આનંદ આવ્યો. આપ સૌનો ઘણો ઘણો આભાર. થેન્ક યુ વેરી મચ. આભાર.